અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારીઓ સંભાળશે. ક્રેશ પ્લેનનો કાટમાં લઈ જતી ટ્રકનો પણ અકસ્માત. અમદાવાદમાં થયેલા AI-171 પ્લેન ક્રેશના કાટમાળને હટાવવાની કામગીરી દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાયો. પ્લેનના ટેલ ભાગને લઈ જતી ટ્રક શાહીબાગ ડફનાળા નજીક ACB કચેરી સામેના એક ઝાડમાં ફસાઈ ગઈ. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ટેલને ઝાડમાંથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જેના માટે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જોકે પોલીસ અને ફાયર વિભાગે ઝડપી કામગીરી કરી ટેલના ભાગને સફળતાપૂર્વક હટાવી ત્યાંથી રવાના કરી દીધો. ક્રેશ થયેલા પ્લેનના પાર્ટ્સ તપાસ માટે અમદાવાદમાં જ રખાશે. 12 જૂન 2025ના રોજ બપોરના 1:40 વાગે બનેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે તપાસ એજન્સીઓ દ્વારા નાનામાં નાની કડી તપાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એમાં પણ જ્યારે પ્લેન ક્રેશની વાત આવે ત્યારે એના નિયમ પ્રમાણે પ્લેનના પાર્ટ્સ એકત્ર કરી તેને રિસ્ટ્રક્ચર કરવામાં આવે છે. અને પહેલા એવી વાત હતી કે પ્લેનના પાર્ટને વિદેશ મોકલાશે, પરંતુ હવે વિમાનના બચી ગયેલા પાર્ટને ગુજસેલ ખાતે સાચવવામાં આવી રહ્યા છે. ક્રેશ સાઇટથી અલગ અલગ માધ્યમો દ્વારા પાર્ટ્સને પોલીસ એસ્કોર્ટ સાથે ગુજસેલ ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ પહોંચાડવામાં આવી રહ્યા છે. જ્યાં પ્લેનને નિયમ પ્રમાણે રિસ્ટ્રક્ચર એટલે જે પ્લેનનો કાટમાળ વધ્યો છે અને પ્લેનના સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવવામાં આવશે. દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી થતાં ASI સફાળું જાગ્યું. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના 500 થી 600 વર્ષ જૂના ઐતિહાસિક દરવાજાઓની જાળવણીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં દિલ્હી દરવાજાનો મધ્યભાગનો લાકડાનો દરવાજો તૂટી પડ્યા બાદ અત્યાર સુધી નિષ્ક્રિય રહેલું આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI સફાળું જાગ્યું છે. ASI દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને દરવાજાઓમાંથી વાહન વ્યવહાર બંધ કરવા, આસપાસના દબાણો દૂર કરવા અને બેરિકેડિંગ કરવાની રજૂઆત કરવામાં આવી છે. GCS પોર્ટલને લઈને NSUIનો વિરોધ. ગુજરાત સરકારના GCS પોર્ટલની ખામીઓને કારણે વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકીને લઈને આજે NSUI દ્વારા ગાંધીનગર સ્થિત KCG ખાતે તાળાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે પોલીસે NSUI કાર્યકરોને ગેટ પર જ રોકી લેતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. 2001ની લૂંટ હત્યાનો આરોપી 2025માં પકડાયો. 26 જાન્યુઆરી 2001 આ દિવસે ગુજરાતમાં મોટો ભૂકંપ આવ્યો હતો, એટલે કોઈની નજર ત્યાં નહોતી. 27 જાન્યુઆરીએ તેઓએ રાતે ચોકીદારને પહેલા ગળું દબાવી બેભાન કરી લૂંટ ચલાવી, પરંતુ તે સમયે ચોકીદાર જાગી જતા તેનું ચાકુથી ગળું ધડથી અલગ કરી મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ સમગ્ર રાજ્ય અને પોલીસ તંત્ર ભૂકંપમાં કામગીરી કરી રહ્યું હતું. ત્યારે આરોપી અમદાવાદથી ભાગી ઉત્તર પ્રદેશ ભાગી ગયો. 2001થી ભાગતા આરોપીનું નામ રામુ છે તેટલું જાણવા મળ્યું છે, પરંતુ પોલીસે અલગ અલગ જગ્યાએ તે સમયે લોકોનો સંપર્ક કર્યો અને ખબર પડી કે આવો એક વ્યક્તિ યુપીમાં છે અને ત્યાંથી તેની ધરપકડ કરી. તપાસ એજન્સીઓને આધાર કાર્ડની માહિતી આપવા ઓથોરિટીને HCનો આદેશ. ગુજરાત હાઈકોર્ટમાં તપાસ એજન્સીઓ દ્વારા બાંગ્લાદેશી આરોપીઓના ભારતીય આધાર કાર્ડની વિગત આપવા નિર્દેશ માંગતી અરજી કરવામાં આવી હતી, જેમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આધાર કાર્ડ ધારકોની વિગતો તપાસ એજન્સીઓને આપે તેવી દાદ માંગવામાં આવી હતી. હાઈકોર્ટે ઓથોરિટીને તપાસ એજન્સીઓ આરોપીઓની આધાર કાર્ડની વિગતો આપવા આદેશ કર્યો છે. અમદાવાદમાં 148મી રથયાત્રા માટે તૈયારીઓ તેજ. અમદાવાદ જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રા આગામી 27 જૂન અષાઢી બીજના રોજ પરંપરાગત રીતે યોજાવા જઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવાતી આ રથયાત્રા માટે જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત મંદિર પરિસરનો ₹1 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે અને આ રથયાત્રાને ઓનલાઈન પણ નિહાળી શકાશે. ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ. 23 જૂને સોમવારથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. ખાસ કરીને આ પરીક્ષા બોર્ડની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓને ફરી એકવાર પાસ થવાની તક મળે તે માટે છે. આ ઉપરાંત આ વર્ષે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. પહેલીવાર જે વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે તેઓ પણ પોતાનું પરિણામ સુધારવા માટે ફરીથી આ પરીક્ષા આપી શકશે. ₹40,000થી વધુ વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત. ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચમાં લેવાયેલ BA, BCom, BBA, BCA સહિતના વિવિધ અભ્યાસક્રમોની અંતિમ સેમેસ્ટરના પરિણામો જાહેર થયાના 25 દિવસ વીતી ગયા હોવા છતાં પણ 40,000થી વધુ વિદ્યાર્થીનીઓ માર્કશીટથી વંચિત છે, જેના લીધે તેઓને આગળના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય અને વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મોટી સમસ્યા ઉદ્ભવી છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.